મારા માથા પર ભાઈ આજે ગરોડી પડી હતી ભાઈ ભાઈ શું કહેવાય ભાઈ મહારાજ હર મહાદેવ જય શ્રી મહાકાલ ભાઈ સોરી આજે હવારમાં ભાઈ ઉતાવળ એટલી હતી તો ભાઈ રહી ગયું છે બ્લોગ બનાવવાનું અત્યારે તમારો ભાઈ આરતીમાંથી જશે ના ઘર ભાઈ એક નંબર ઘર છે શું કરીએ હવે ભાઈ કઈક લેવા હરણમાં પણ મને આના કરતાં પણ મોટું જોઈએ છે આટલું નહીં જોઈએ મારું જે સપનું છે આ બાજુ નહીં હજુ મોટું છે પણ અત્યારે ખાલી હરણમાં અત્યારે મહેનત કરો દાદા આપવાવાળો બેઠો છે ભોળાનાથ મહારાજ વીર મહારાજ પચવું છે હવે અહીંયા આરતીનો અવાજ આવે જ ભાઈ અહીંયા જો નોટિસ સાંભળી શકો ગેસ સાંભળ અહીંયા ને ભાઈ અમુક વાર અમ લોકો નીકળે ને સાંજે બહુ પહેલાં તો શંખને વાસળી બી વખત હવે મસ્ત જગ્યા આખી ખાલી હોય છે એમ તો અમુક વાર મજા આવે ઘર જઈને મળીએ ભાઈ શ્રદ્ધા પણ આવ્યા હતા હવે ભાઈ ઘર પર જઈએ હવે ઘર જઈને આપણે મળીએ હવે અત્યારે ઘરે આવતા રહ્યા છે અને ભાઈ ખાવા બે ગાડી કરી થઈ ગયો છું અને 11:45 થઈ ગયું મોડું થવા ત્યાં રાખી હા સોરી દસ ગરમી લાગે મમ્મી ગરમી લાગે જરા શર્ટ બી ન છે યાર ધોઈલો જ છે યાર હવે હું પહેરવો તો પડશે ને મારે એક ને એક દિવસ તો ખાઈ બે લઈએ ફટાફટ અને દાળ ભાત જ છે આજે તો મારી મમ્મીએ મને કશું આલ્યું નહીં દેખાય તમને શાક બનાવ્યું છે ગીલોળનું શાક બનાવ્યું છે તને નહીં ભાવતું તને ખાલી રોજ પીંડા જ ભાવે છે અને હવે વઘારેલી રોટલી થોડી ઘણી એની જોડે ખાઈ લે આપણે પહેલે ખાઈને પછી મળીએ અને અત્યારે ભાઈ 11:15 તો ટાઈમ હવે બહુ મોડું થઈ ગયું ફટાફટ આપણે સ્કૂલ જઈએ ને ભાઈ અહીંયા હું લે જલ્દી જાય મારા જરા કાલ મળે ભાઈ હવે આવી ગયો છે તમારો ભાઈ લાઈક કરજો એમ તો દેખાતો હશે કમ્પ્લીટ જ ટોપિક ભાઈ તમારો ભાઈ અત્યારે આવી ગયો છે જીમ છે આવી ગયો કેમ કે ભાઈ મોડું થઈ ગયું આજે ઓ માય ગોડ પછી એ તારી ફ્રેન્ડ હતી ને તારી ફ્રેન્ડ હતી ઘરોડી ભાઈ હવે ખાવા લેવાનું છે ને ખાવામાં છે ભાઈ આજે હાંડવો હું છે બા ખાવામાં ઓ રમીલાબેન અરે નહીં હવે રહેવા દો ને કહું તો છું તું ખાઈ ગઈ હે ને એનું ઘર થઈ ગયું છે તો ભાઈ હવે મમ્મી પપ્પા જો આવે છે 9:30 થઈ ગયા અને મમ્મી પપ્પા આવ્યા નહીં રસ્તામાં જશે તો ભાઈ હવે ખાવા બાવા બેસીએ મમ્મી પપ્પા આવે એટલે ખાવામાં તો ભાઈ કીધું માંડવો છે આપણા બાબુભાઈ શું કે બાબુ શું કરે બોલ બરાબર કઈ જતો હતો તો ભાઈ ખાવા બાવા બેસીએ ખાવા બે ત્યારે લે ભાઈ બોલ હવે ખાવા બેસી ગયા છે આપણે મમ્મી મોડાલું ભાઈ પપ્પા અત્યારે વાગ્યા છે કેટલા જોવા ને બાજુ 10 વાગ્યા છે મમ્મી 10 વાગ્યા છે અને હવે ખાવા બેસીશું મેં બી અત્યારે બેઠો જાય અને આજે છે ભાઈ હાંડવો સ્કેમ થઈ ગયો તો ભાઈ આજે બહાર મારા માથા પર ભાઈ આજે ગરોડી પડી હતી ભાઈ ભાઈ શું કહેવાય ભાઈ હવે
બાકાજી ગઈ આપણી બંધ થતી નહીં. હવે ભાઈ ફટાફટ ખાવા મળીએ. માથા પરથી આમ પાછળ ઉતરે ને એ હાથ તો બાય ના બાય આમ માથા પર બાય લે હાથ આ મમ્મી ઓ કેડે તો ડાયરેક્ટ મને નીચે પડ ખાઈ ન લો ભાઈ અરે આપણે તમારો ભાઈ આવતો રહેશે. કેમ પેન્ટ જોયું? તમને કહું છું સ્કૂલ તો જવાનું નહીં કાલે. બોડી મૂકી જોવું પડે તો ભાઈ હવે એક વસ્તુ તો અત્યારે મેં તમને ભાઈ બધા ઉપર કરતા રહ્યા. પપ્પા દીદી બા અને એટલે સુવા ગયા છે. અને ભાઈ મેન વસ્તુ કે કોઈ છે જ નહીં. મેન મમ્મી જ છે ઘરમાં જ છે પણ સુવા કરતા રહ્યા અત્યારથી. કેટલા વાગ્યા છે? એટલે એ તો 11 વાગે તો વહેલા સુવા એનો વાંધો નહીં પણ અત્યારે ખાલી મેન મમ્મી જ છે. બોલો. અને મમ્મી કામ કરે છે. હા બોડેલું હતું પેન કરે દો પડે તો કોવે જાય થઈ જશે તો ભાઈ આખી રાત બોડીને ના રમાય તો વિચાર કરો ભાઈ મમ્મી અત્યારે ખાલી મારા પેન્ટ ધોવા માટે મેં ના પાડું છું કાલે નહીં કરવાનું કાલે સવારે દેજો પણ અત્યારે જ ધોયું. હજુ એ કર્યું હમણાં જસ્ટ આ વાસણ ઘસીને ઊભી થઈ. અહીંયા પ્લેટફોર્મ સાફ કર્યું. હવે હજુ આ ડાઇનિંગ ટેબલ સાફ કરવાનું એટલું કરશે મારી મમ્મી. આ બાટલ ભર દો મમ્મા. અને હવે જોવા જોઈએ ભાઈ. હવે આગળ જોઈએ બીજું શું. આટલે લાગતો તમે રોજ હવે તો પહેરવા ના પાડે પણ હવે બોડી નીચે તો જોવું પડે ને તો કોવે જાય પેન્ટ આખી રાત પડી જશે બરાબર. આખી રાત તો કોવે જાય ઓકે વાંધો નહીં ભાઈ. હવે જોઈએ આગળ પૂછ્યા જ નહીં કહું છું ને. હા મસાલા મેટા બધા દેખાતા નહીં મસ્કુલર જો પણ અહીંયા શું થાય છે કાચમાં દેખાય છે તો હવે એક મિનિટ જસ્ટ 1 સેકન્ડ છે ને હલકું દેખાતું નહીં હજુ તો ખરા મારું ગાડી ત્યાંથી બંધ થવાય. હવે મેન વસ્તુ એ છે અને એવું કહું છું કે અત્યારે મમ્મી કામ જ કરે છે એમ તો પણ મેં વસ્તુ એવું કહેતો હતો મેં તમને કહેતો હતો સરપ્રાઈઝ છે હજુ બી સરપ્રાઈઝ જ છે. હજુ મેં તમને કહું નહીં એ 2-3 દાડામાં મેં તમને ડાયરેક્ટ દેખાડી છે. હવે વિચારજો ભાઈ શું છે સરપ્રાઈઝ છે શું મેન સરપ્રાઈઝ છે. હા મમ્મી હશે સરપ્રાઈઝ મને ખબર તું કોઈ ખબર એટલે મમ્મીને બી નહીં ખબર એમ તો ના મમ્મીને ખબર છે સોરી મમ્મીને ખબર છે શું ખબર પણ જીમમાં જે સરપ્રાઈઝ છે ને એ મેં તમને ત્યારે બતાવીશ ને શું છે મેન મારે શું કરવું છે એટલે મારે જે બતાવવાનું છે એ સરપ્રાઈઝ મેં તમને કહીશ ત્યારે ભાઈ ખાલી 2-3 દિવસ માટે રાહ જો તમે ભાઈ શું હશે સરપ્રાઈઝ ચાલે ભાઈ. હવે અત્યારે બબુ જઈએ એમ આપણે મળીએ. મમ્મી દીદી પપ્પા વધારે પપ્પા આવવા જો હવે અત્યારે વાગ્યા છે કેટલા આપણે 12 વાગ્યા થઈ ગયા 12 વાગ્યા ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ જો મળે કાલે તો વિજય મારા જરણ મહાદેવ જય શ્રી મહાકાલ મળે ભાઈ.